વાત કરીશું અમદાવાદની તો અમદાવાદના સરસપુરના લુહાર શેરીમાં ભગવાન જગન્નાથના ભક્તો અને અનુયાયીઓ માટે 15,000થી વધુ લોકો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। લુહાર શેરીના યુવક મિત્ર મંડળ દ્વારા મોટી સંખ્યામાં આવતા ભાવિ ભક્તોને ઉત્સાહભેર ભોજન પીરસવામાં આવ્યું હતું। શેરીની બહાર પણ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો પ્રસાદ લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી। आज प्रोग्राम से खूब प्रोग्राम से जगन्नाथ मंदिर में आज दर्शन रजवाणु से शू कहते हैं बस भगवान ने कृपा है। जय जगन्नाथ। दर वर्षनी जेम आ वखते पण अमरा सरसपुરની અંદર જે મામેલાનો પ્રસંગ હોય છે તેમાંથી ભગવાન ખુદ અહીંયા અમદાવાદની પરિક્રમા માટે નીકળે છે। તો આ અમારા ટોટલી 148મી રથયાત્રા, એમાં અમારા રસોડાની 48મી રથયાત્રા છે। દર વર્ષની જેમ આ વખતે પણ અમારા લુહાર મંડળે 1500 કિલો મોહનદાળ, 1000 કિલો બટાકાનું શાક તેમજ 1000 કિલો લોટની પૂરીની વ્યવસ્થા સંપૂર્ણ કરી દીધી છે। અને પૂરના રહીશોનો જેમને સાથ સહકાર અને સ્વયંસેવકનો સાથ સહકાર મળે છે એ માટે આ ભગીરથ કાર્ય અમે પાર પાડી શકીએ છીએ, જેની અંદર ભગવાનની અમારા ઉપર ઘણી કૃપા છે। કેટલા સમયથી છેલ્લા 48 વર્ષથી આ પૂરની અંદર અમારું રસોડું ચાલે છે। सरसपुर में भगवान जगन्नाथ जी, बहन सुभद्रा और बलदेव जी ने पधरामणी થઈ છે। અને જે ભક્તો આ રથમાં આવ્યા છે સાથે સાથે તેમના જે લુહાર શેરી છે સરસપુરમાં આવેલી, તેમાં મોટા પ્રમાણમાં ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ મોટા પ્રમાણમાં ભક્તો આવી રહ્યા છે અને પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે। તો આપણે અહીંના જે આગેવાન છે પ્રવીણભાઈ પટેલ, તેમની સાથે આપણે વાત કરીએ અને જાણીએ કે કેટલા પ્રમાણમાં ભક્તો આવે છે અને આગળની એમની શું સુવિધાઓ હોય છે। સરસપુરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલદેવ